गुजरात के वडोदरा में कांग्रेस प्रत्याशी जशपाल सिंह पढ़ियार ने भव्य रैली निकालकर अपने चुनाव प्रचार की शुरुआत कर दी है। लोकसभा चुनाव का माहौल अब रंग पकड़ता जा रहा है। प्रत्याशी अपने चुनाव प्रचार में जुट गए हैं। गुजरात के वडोदरा में कांग्रेस पार्टी द्वारा उम्मीदवार के नाम का ऐलान देरी से हुआ है, लेकिन अब कांग्रेस के प्रत्याशी जशपाल सिंह पढ़ियार ने भी अपने चुनाव प्रचार की शुरुआत कर दी है। इस मौके पर मांडवी से एक भव्य रैली का आयोजन किया गया, जिसमें कांग्रेस के नेताओं के साथ साथ आम आदमी पार्टी के नेता भी बड़ी संख्या में शामिल हुए। જે રીતે આજે શહીદ દિવસ છે, ક્રાંતિકારી દિવસ છે અને આજના દિવસે મંગલ પાંડેજી બલિદાન દિવસ અને શહીદ ભગતસિંહના ચરણોમાં વંદન કરીને આ વડોદરાની જનતાની જે વ્યથા છે એને વ્યથા છે એને વાચા આપવા માટે થઈને આજે અહીંયાથી પ્રચારના શ્રી ગણેશ કર્યા છે। જે રીતની હાલમાં દેશ અને રાજ્યની પરિસ્થિતિ થઈ રહી છે, સામાન્ય માણસોની પરિસ્થિતિ કમરતોડ મોંઘવારીને લીધે ખૂબ ખરાબ થઈ જવા પામી છે, ત્યારે સાથે આ ન્યાય યાત્રા એટલા માટે છે કે સામાન્ય લોકોને પણ પોતાનો ન્યાય, હક, અધિકાર મળે। જે રીતે રાહુલજીએ પણ ન્યાય, લોકોના હક અધિકાર માટે, ન્યાય માટે 4000 કિલોમીટરની પદયાત્રા પણ કરી હતી અને હમણાં પણ ગુજરાતમાં પણ ન્યાય યાત્રા કરી। આજે ભગતસિંહના ચરણોમાં વંદન કરીને વડોદરાની જનતાને અપીલ કરી રહ્યા છે કે જે રીતે સતત 30 વર્ષોથી આપ બધાએ જે જનમત આપ્યો છે અને આપના જન આશીર્વાદ આપે છે ને, આપના જનપ્રતિનિધિ ચૂંટ્યા છે, એ રાજ્ય સરકારમાં હોય કે કેન્દ્ર સરકારમાં હોય, પરંતુ હું વડોદરાની જનતાને કહેવા માગું છું કે જે રીતના વાયદા અને વચનો આપવામાં આવ્યા હતા વડોદરાની જનતાને, આરોગ્યની સર્વશ્રેષ્ઠ એમ્સ હોસ્પિટલ હોય, ઇન્ટરનેશનલ એરપોર્ટ હોય, વિશ્વામિત્રી, જે રીતે ડેવલપમેન્ટ હોય, આરોગ્યની વાત હોય, શિક્ષણની વાત હોય, શું તમામ કામો જે રીતે સુશાસનની વાત કરવામાં આવે છે, જે રીતે ડબલ એન્જિનની વાત કરવામાં આવે છે, હું વડોદરાની જનતાને કહેવા માગું છું કે આપ ચોક્કસપણે થોડું વિચાર કરજો અને આ બધા જ મુદ્દા જે મેં કહ્યા છે એ તમામ મુદ્દાઓ પર વિચાર કરીને આગામી સમયમાં લોકશાહીનું સૌથી મોટું પર્વ એટલે કે લોકસભાનું ઇલેક્શન આવી રહ્યું હોય ત્યારે આ બધા જ વડોદરાની જનતાને અપીલ કરું છું કે જ્યારે પણ મતદાન કરવા જાઓ વિચાર કરીને એકવાર ચોક્કસથી વિચાર કરજો।